સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે ગાગડિયા ગુના ઉપર આવ્યા છીએ, જ્યાં ખોડિયાર માતાજીના સાક્ષાત બેસણા છે. જીવરાજ બાપુ સાથે આપણે મુલાકાત કરવાના છીએ. જીવરાજ બાપુ છેલ્લા 2-2.5 વર્ષથી આ જગ્યા પર છે અને આ જગ્યા પર ખોડિયાર માતાજીનું વાહન એટલે કે સાક્ષાત મગર માતાજી દર્શન આપે છે. જય માતાજી બાપુ. જય માતાજી, જય ખોડિયાર માં. બાપુ, આ જગ્યા પર જે ગાગડિયા ગુનો છે, આ જગ્યા પર સાક્ષાત ખોડિયાર માતાજી બિરાજમાન છે, તો આ જગ્યા વિશે થોડીક માહિતી આપો. આ છે ને જગ્યામાં જેને નસીબમાં હોય ને દર્શન થાય. ખોડિયારમાં આ ગુનામાં હજરા હજુર છે. અત્યારે હાલમાં 3 વર્ષ પહેલા અહીંયા મંડોળ ગામ વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ લોકો અહીંયા આવ્યા દર્શન કરવા, તો માતાજી પાણીના ગુનામાં બેઠા હતા. અને અવાણિયા ગામના કારાભાઈ આણંદભાઈ દરબાર મૈયા દરબાર એ અહીંયા આવ્યા હતા. એને તને બોલાવ્યા. આંબલિયારા ગામના સાધુ ત્યાં નાયણદાસ કરીને અહીંયા સેવા પૂજા કરતા. એ ત્રણેયને માતાજીના કાયદેસર દર્શન થયા. અને માતાજી હાજરા પાણીમાં બિરાજે જ છે. અને માતાજીનું મેન મંદિર જે છે એ પાણીમાં જ છે, ગુનાની અંદર. ને માતાજી અહીંયા બહાર બિરાજે છે, પણ મેન માતાજી ગુનામાં અંદર છે. અને બીજા નંબરમાં કે સાક્ષાત માતાજી મગર માતાજી વેરાવળ ગામના કમલેશ મહેશ મહેતા, એ છોકરાની ઉંમર 10 વર્ષ હતી. એ ત્યારે પાણીમાં નાવા ગયો, ઉપરથી ધૂપકો માર્યો તો કમલેશ નામનો છોકરો પાણીમાં બુડી ગયો. તો મગર માતાજી એને 10 મિનિટ થઈ તો લઈને બહાર આવ્યા. કમલેશ મહેશ મહેતા વેરાવળના. છોકરાની ઉંમર અત્યારે હાલમાં 28 વર્ષ છે. એ 10 વર્ષ નહોતો એટલે 18 વર્ષ થયા. સાક્ષાત માતાજી હજરા હજુર જ કહેવાય ને, નકર મગર માતાજી બાળકોને લઈને આવે. હા, 100%. બોલો બોલો, જય ખોડિયાર માં. બાપુ, આ જ્યારે તમારી સાથે પહેલી વાર થયું ને એના વિશે વાત કરીએ, કે જ્યારે પહેલી વાર તમે ખોડિયાર માતાજીને કંઈ ખવડાવ્યું હોય, તમારી નજીક આવ્યા હોય, તો ત્યારે એના વિશે થોડીક વાત કરીએ. એને પહેલા શરૂઆતમાં હું અહીંયાથી માતાજીને રવિવારે લાપસી થાળીમાં બધા માણસો ધરતા હોય, એ સવારે હું કાયમી 8:30 થી 9 ની આજુબાજુ ખવડાવવા જતો, બરોબર. પણ છતાં એ માછલીને પહેલા ખવડાવતો હતો, તો મગર માતાજી મારી બાજુમાં આવવા માંડ્યા. એટલે એ મગર માતાજીને હું ખવડાવવા માંડ્યો. એટલે એ પછી મેં કાયમી સવારે એને લાપસી બનાવીને પણ સોમવારેથી ચાલુ કરી દીધી, કે એ આવે રવિવારે આવે પછી લાપસી ના આવે, તો પછી સોમવારે સવારમાંથી મેં બનાવવાની ચાલુ કરી દીધી. બનાવીને 8:30 9 થાય એટલે માતાજીને જમાડી આવવાનું. કે શીતલ હતી માતાજી મારી બાજુમાં આવી જાય. જય ખોડિયાર માં. જય ખોડિયાર.